મિત્રો આ સભાનો મેસેજ જાણે સરકાર પાસે પહોંચી ગયો હોય એવું એક અત્યારે જીઆર જાહેર કર્યો છે। આ રાત્રિની સભા ખેડૂતની જોઈને જીઆર જાહેર કર્યો છે। અત્યારે જીઆર આપણે મોબાઈલની અંદર આવી ગયો છે મિત્રો। રાત્રે જો એને જીઆર જાહેર કરી દીધો છે મિત્રો, અત્યારે મોબાઈલમાં આવી ગયો છે। તો હું આ ખેડૂતની સભા જોઈને જો સરકારે જીઆર રાત્રે જાહેર કર્યો હોય તો એકવાર જોરદાર તાલી વગાડી દો મિત્રો। મિત્રો હજી તો આપણે શરૂઆત છે, તાલુકે ગામડે ગામડે જવું પડે, એનું આપણે અહીંયા પ્લાનિંગ કરીને પછી કેવી રીતે આયોજન કરવું, કમિટી બનાવશું। આપણે કમિટી એક બે દીમાં બેઠક કરીને નક્કી કરવાનું છે। અહીંયા જો સરકારને અદાણી સાહેબ કાંઈ આપને જવાબ નહીં દે, માગણી હજી આપણી મેહુલ જાકાસણીયા અત્યારે અભ્યાસ એનો કરી રહ્યા છે, પછી એના માર્ગદર્શન હેઠળ આપણે ચાલશું। અત્યારે એ અભ્યાસ એનો કરી રહ્યા છે, શું એમાં છે, કેવી રીતે છે, પછી મેહુલ અમૃતિયા જે આપણે કહેશે, આપણો નેતા દાઢીવાળો જે કહેશે એને એકવાર જોરદાર તાળીઓથી બતાવી દે મિત્રો। એના માર્ગદર્શન લડવાનું થશે। મેહુલ જાકાસણીયા જે કહેશે એ એમ કહેશે કાલ પૂરું કરો તો પૂરું કરી દેવાનું છે। સહમતિ છે ને મિત્રો? જે મેહુલ જાકાસણીયા કે અમૃતિયા કહેશે, જે મેહુલ અમૃતિયા કહેશે એ પ્રમાણે જ આપણે હાલવાનું છે મિત્રો। મેહુલ અમૃતિયાના નેતૃત્વ નીચે જ હાલવાનું છે। એ આપણો હીરો છે એટલે એના નીચે જ હાલવાનું છે। એ એમ કહેશે અત્યારે બંધ કરી દે તો બંધ કરી દેવાનું છે, એ એમ કહેશે ચાલુ રાખવાનું તો ચાલુ રાખવાનું છે। એમાં સહમત છો ને મિત્રો? હાજી, ધન્યવાદ, થેન્ક યુ મિત્રો। હોવું જ જોઈએ, આપણો હીરો છે। આપણે ખબર છે કોઈ એવું ખરાબ કામ મેહુલ નથી કરવાનું। અમૃતિયા આન બાન અને શાન સાથે હું પણ કહી શકું, તમે પણ કહી શકો કે ઈ કોઈ એવું પગલું નહીં ભરે કે આપણે ખેડૂતને નીચું જોવું પડશે ગમે ત્યારે। એટલે આપણે એના ઉપર વિશ્વાસ છે, જે કાંઈ કરવાનું હશે મેહુલ અમૃતિયાના નેતૃત્વ હેઠે જ કરવાનું થશે। જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, એક બે દીમાં એની મીટિંગ થશે, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તે પછી આપણે આગળ એની સૂચના કરશું। ગાંધીજી ઇન્ડિયા માર્ગે જ ખેડૂત આપણે આંદોલન કરવાનું છે, કોઈ પગલું બીજું ભરવાનું નથી। મેસેજથી સાવચેતી રહેવું જોશે। નબળા મેસેજ આવે, આ ગઢવીભાઈ જેવા મેસેજ આવે તો એ મેસેજમાં કાંઈ તમે કાનમાં લેતા નહીં। એ ગઢવીભાઈને ઘરે અત્યારે પોલીસ પાર્ટી રાખી દીધી છે, એટલે એને બધી આપણે ખબર જ છે શું હે શું નથી, એમાં આપણે પડવું નથી। આપણે તો જે કાંઈ આપણે ખેડૂતના હિતનું કેવી રીતે વળતર ઝાઝું આવે એ માટે કરવું છે। આપણે સરકાર પાસે, સરકારને આપણે કહીશી કે પ્રેમથી અમારું જે વળતર, અમારી માગણી છે એ પૂરી કરી દો, તો અમારે પણ પૂરું જ કરી દેવું છે। અમે કોઈ એવા ઉદ્યોગપતિ નથી કે હરોજ અમે ભાડા ખર્ચીને અહીંયા આવી શકી। આ તો અમારી પીડા છે। અમારા ખેતરમાં થાંભલા ખોળાઈ રહ્યા છે, અમારા બાપ દાદીની જમીન છે, અમારી પેઢીઓ ખતમ થઈ ગઈ જમીનની અંદર, એની જમીન છે એટલે અમને પીડા છે। અમારા ખેતરમાં થાંભલો આવે એટલે તમારા અમે અમારે સીગડા ભરાવવા પડે છે, નકર અમારે કાંઈ કરવાનું નથી। શાંતિથી અમે બે ટાઈમ જમતા હતા, ઉપજુ આવતી હતી, એમાં અસલ અમે અમારે રોટલા અમે રડી ખાતા હતા। ક્યાંથી અદાણી સાહેબને અહીંયા મોકલા થાંભલા કાઢ્યા તો અમારી ઊંઘ હરામ કરી નાખી, અમે હવે તમારી ઊંઘ હરામ કરી નાખી। એટલે મિત્રો જે કોઈ આ માધ્યમથી, આ ટેલિકોમથી જે સાંભળતા હોય એ મિત્રો, અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે। મેહુલ અમૃતિયાના નેતૃત્વ હેઠળમાં જ આ થવાનું છે। અત્યાર લગી 7.5 થી 8 લાખ પબ્લિકે આની 8 લાખ પબ્લિકે આ છાવણીની મુલાકાત લઈ લીધી છે। અમારે ભીમાણી સાહેબ એનું રિપોર્ટિંગ બધું કરી રહ્યા છે। 7.5 થી 8 લાખ વચ્ચે, એમાં થોડુંક પ્લસ માઇનસ હશે, એટલા લોકોએ અહીંયા આ છાવણીની મુલાકાત લઈ લીધી છે। હજી આપણે પબ્લિક ખેડૂતો અહીંયા આવી જ રહ્યા છે, આવવાના જ છે। જેટલી આપણે કહેશું એવી રીતે ખેડૂત આવવાના, ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને મળવાનો જ છે। પણ કોઈ એવું પગલું નથી ભરવાનું કે ચક્કાજામ કરી નાખો, આમ કરી નાખો। જ્યારે અહીંથી સૂચના મળે એ પ્રમાણે જ આયોજન પ્રમાણે હાલવાનું છે। કોઈએ એવું ઉતાવળું પગલું કોઈ કહે તો એની અફવામાં આવવાનું નથી। જે કાંઈ હશે એ અહીંથી આપણે જાહેરાત કરવામાં આવશે, પછી જ જે કાંઈ નિર્ણય લેવાનો આ કમિટી ગામ અને આજુબાજુના ગામના 5-5 ખેડૂતને આપણે બોલાવશું। જે કાંઈ લેવાનું હશે એ સાથે મળીને લેશું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।